ગુજરાત થઈ જાય સાવધાન, કારણ કે એક નવું લો પ્રેશર બની રહ્યું છે। ખાસ મિત્રો વાત કરીએ તો છેલ્લા ઘણા બધા દિવસોથી ગુજરાતમાં એક સાથે વરસાદનો એક સારો રાઉન્ડ જોવા મળ્યો છે, જેને લઈને ગુજરાતમાં દરેક જગ્યાએ બેટમાં ફેરવાયા છે વિસ્તારો। આપને જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતની અંદર તો દરેક વિસ્તારો જે છે તે ડૂબી ગયા છે। ભરૂચના કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં રસ્તાઓ ઉપર નદી દોડતી હોય તેવું દેખાઈ રહ્યું છે, જેને લઈને દક્ષિણ ગુજરાત ખતરામાં આવ્યું છે। પરંતુ આજે પણ મિત્રો એક લો પ્રેશર બનેલું યથાવત જોવા મળ્યું છે, અને ખાસ આજે મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં તમે જોઈ શકો કે જે લો પ્રેશર બંગાળની ખાડીથી સર્જાયું હતું તે અત્યારે હાલ મિત્રો યથાવત જોવા મળ્યું છે, જેને લઈને આજે મધ્ય ભારતની અંદર ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તે સિવાય મિત્રો ઝારખંડ, ઓડિશા લાગુ વિસ્તારોની અંદર અને છત્તીસગઢ લાગુ વિસ્તારોની અંદર મેઘરાજાની ધબધબાટી જોવા મળવાની છે, જેને લઈને મિત્રો ચર્ચા કરીશું એક પછી એક। તો ખાસ કરીને હવે મિત્રો વાત કરી લઈએ કે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ જોવા મળશે। આવો મિત્રો જાણી લઈએ એક પછી એક, કારણ કે આજે ખાસ કરીને મિત્રો જે લો પ્રેશર અને દબાણ બની રહ્યું છે તેને લઈને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ છે। તમે ખાસ મિત્રો જોઈ શકો કે અહીં ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ આજે ફરી એકવાર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। તે સિવાય મિત્રો આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે, જેને લઈને ચર્ચા કરવાની છે। સૌપ્રથમ મિત્રો જોઈ લઈએ તો સૌથી વધારે વરસાદ આજે મધ્ય ગુજરાતના ભાગોમાં નોંધાવાનો છે, જેને લઈને મધ્ય ગુજરાતના ભાગોમાં અત્યારે લો પ્રેશર પણ બની રહ્યું છે। ખાસ મિત્રો તમે જોઈ શકો કે જે લો પ્રેશર બની રહ્યું છે તેને લઈને ગુજરાતમાં અતિ ભારે વરસાદનો એક રાઉન્ડ તમને જે છે તે મિત્રો જોવા મળી શકે છે। ખાસ કરીને મિત્રો જોઈ લઈએ અહીંયા ખાસ તો આપણે મધ્ય ગુજરાતની સૌપ્રથમ વાત કરવાની છે। તો મધ્ય ગુજરાતની અંદર આજે તમને વરસાદ જે છે તે જોવા મળશે। સૌથી વધારે ખાસ કરીને કુડા લાગુ વિસ્તારો, મોરબી અને સુરેન્દ્રનગર લાગુ જે વિસ્તારો રહેલા છે, વિરમગામ, તે સિવાય મિત્રો ગાંધીનગર લાગુના વિસ્તારો, અમદાવાદ, કપડવંજ, લુણબડા, ગોધરા, દાહોદ, નડિયાદ, ધોળકા, આ દરેક વિસ્તારોની અંદર જે છે તે મિત્રો મેઘરાજાની એક લહેર જે છે તે તમને જોવા મળી શકે, અને ગુજરાતની અંદર અતિ ભારે મેઘ તાંડવ જે છે તે મિત્રો મધ્ય ગુજરાતની અંદર આજે તમને વરસતું જોવા મળી શકે। ઘણા બધા દિવસોથી મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર જે છે તે મિત્રો ઓછો વરસાદ નોંધાયો છે, પરંતુ હવે મિત્રો વરસાદનો વારો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો છે। મધ્ય ગુજરાત તરફથી મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાત તરફ ભારે વરસાદની આગાહી છે। આજે ખાસ કરીને મિત્રો આટલા વિસ્તારોની અંદર મેઘરાજા ભૂક્કા કાઢશે, જેમાં ગુજરાતના કયા કયા વિસ્તારો આવેલા છે તેમના વિશે વાત કરીએ તો ખાસ ગોધરા, લુણાવાડા, દાહોદ, જાહલોદ, પેટલાવાડ, તે સાથે જ ધાર અને છોટાઉદેપુર લાગુ વિસ્તારો, વડોદરા, ખંભાત, બોડેલી, બોરસદ, અલી અર્જુન, આ દરેક જે મિત્રો વિસ્તારો જે છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની વચ્ચે આવેલા, તો આ વિસ્તારોની અંદર જે છે તે આજે ભારે વરસાદ જોવા મળી શકે, અને બની શકે કે આ વિસ્તારોની અંદર આજે ફરી એકવાર 10 ઇંચ વરસાદ પડી શકે, કારણ કે જે રીતનું મિત્રો અહીંયા લો પ્રેશર સર્જાયું છે તે પ્રમાણે મિત્રો અમે તમને જણાવી શકીએ કે અહીં જે છે તે એક ભારે વરસાદની સિસ્ટમ જે છે તે મિત્રો આ વિસ્તારોની અંદર સક્રિય બની શકે છે। ત્યાંથી પણ નીચે મિત્રો આગળ વધતા જઈએ તો ભરૂચ લાગુ વિસ્તારો, મિત્રો ભરૂચની અંદર ગઈકાલે જે છે તે મેઘરાજાનો તોફાની રાઉન્ડ જોવા મળ્યો હતો। ખાસ કરીને મિત્રો ભરૂચમાં જે છે તે ગઈકાલે રસ્તાઓ જે છે તે નદીઓમાં ફેરવાયા હતા, ઘરોની અંદર પાણી પણ ભરાયા હતા અને માલઢોર પણ તણાયા હતા ભરૂચ લાગુ વિસ્તારોની અંદર। આજે પણ મિત્રો ત્યાં ભારે વરસાદ જોવા મળશે। નીચેના વિસ્તારો તરફ આગળ વધીએ તો આજે ખાસ કોસંબા, વાંકાળ, ઉમરપાડા, સુરત અને બારડોલીમાં જે છે તે મધ્યમથી હળવા વરસાદની આગાહી છે। આ દરેક વિસ્તારોમાં ભારે વરસાદ તો નહીં આવે, પરંતુ હળવા જે છે તે વરસાદના ઝાપટાઓ જોવા મળી શકે છે। ત્યાંથી પણ મિત્રો નીચે આગળ વધીએ તો ખાસ કરીને જે નવસારી અને વલસાડ લાગુ વિસ્તારો છે ત્યાં આજે બની શકે કે એક વરસાદનો રાઉન્ડ જોવા મળે અને એક હળવો રાઉન્ડ જોવા મળે, કારણ કે વરસાદ આજે નવસારી, સુરત અને વલસાડની અંદર ખાસ પ્રકારનો દેખાતો નથી। બસ ઓછો વરસાદ જોવા મળશે, આવશે તો પણ હળવા ઝાપટાઓ તમને જોવા મળી શકે। તે સિવાય આહવા અને ડાંગની અંદર જે છે તે વરસાદ આવી શકે છે। સૌરાષ્ટ્ર તરફ મિત્રો હવે આગળ વધીએ તો સૌરાષ્ટ્રમાં તમે જોઈ શકો 2-3 જિલ્લાઓ એવા દેખાઈ રહ્યા છે કે જ્યાં આજે મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળવાનું છે। તે છે મિત્રો જૂનાગઢ, અમરેલી અને બોટાદ અને રાજકોટ જિલ્લાની અંદર આજે એક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, સાથે જ ભાવનગર જિલ્લાની અંદર પણ એક રાઉન્ડ જોવા મળી રહ્યો છે। સૌથી વધારે વરસાદ મિત્રો આજે જે છે તે બોટાદ જિલ્લામાં જોવા મળવાનો છે સૌરાષ્ટ્રમાં, જેમાં ખાસ આજે બોટાદ, બરવાડા, બાણગઢ, વલભીપુર લાગુ વિસ્તારો, ગઢડા લાગુ વિસ્તારો, જસદણ, બાબરા, રાણપુર, ધંધુકા, લીંબડી, આ વિસ્તારોની અંદર જે છે તે 12 કલાક સાવધાન થઈ જજો, કારણ કે સૌરાષ્ટ્રમાં તોફાની મેઘરાજાની વરસાદની વર્ષા થવાની છે। ત્યાંથી મિત્રો ઉપરના વિસ્તારો થોડા જોઈ લઈએ તો સૌરાષ્ટ્રના આજે સુરેન્દ્રનગર, થાણગઢ, ચોટીલા, વાંકાનેર, મોરબી, સાવડી, ધરોલ,
આ વિસ્તારોની અંદર પણ જે છે તે મેઘરાજાનું આજે તમને રૌદ્ર અને ઘાતકી સ્વરૂપ જોવા મળી શકે છે। નીચે આગળ વધીએ તો મિત્રો અમરેલી જિલ્લામાં પણ આજે જે છે તે ભારે વરસાદ જોવા મળશે। અમરેલી જિલ્લામાં ઘણા બધા સમયથી 2-2 ઇંચ વરસાદ ડેઈલી પડી રહ્યો છે, આજે પણ જોવા મળશે। ખાસ મિત્રો અમરેલીના વાત કરીએ તો આજે અમરેલી, કુંકવાવ લાગુ વિસ્તારો, બગસરા લાગુ વિસ્તારો, બાબરા, લીલિયા લાગુ વિસ્તારો, દામનગર, લાઠી, સાવરકુંડલા, ગારિયાધાર આ વિસ્તારોની અંદર પવનો સાથે વરસાદ જોવા મળવાના છે। તે સિવાય ભાવનગર જિલ્લામાં જોઈ લઈએ તો આજે ભાવનગર, વલભીપુર, શિહોર, પાલીતાણા, તળાજાની અંદર પણ જે છે તે મિત્રો ગાજવીજ સાથે મેઘરાજા રૌદ્ર સ્વરૂપ દેખાડવાના છે। નીચે તરફ આગળ વધીએ તો મિત્રો ખાસ કરીને આજે મહુવા લાગુ વિસ્તારો, તે સિવાય રાજુલા, તુલસીશ્યામ, ધારી, કોડીનાર, વેરાવળ, માંગરોળ, કેશોદ, વિસાવદર આ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ। તે સિવાય જૂનાગઢ જિલ્લાની અંદર વંથાળી અને માણાવદર સાથે જ સાસણગીર લાગુ વિસ્તારોની અંદર પણ એક રૌદ્ર સ્વરૂપ મેઘરાજાનું। તે સિવાય મિત્રો આગળ વધીએ તો પોરબંદર અને દરિયાકાંઠાના લાગુ જે પણ વિસ્તારો છે, દ્વારકા પંથક, ત્યાં મિત્રો છેલ્લા ઘણા બધા દિવસથી વરસાદનો રાઉન્ડ હતો, પણ આજે મિત્રો દ્વારકા, સલાયા અને જામનગરમાં હળવા વરસાદી ઝાપટા જોવા મળી શકે, કોઈ ખાસ વરસાદ જોવા નથી મળી રહ્યો। તે સિવાય જોઈએ તો પોરબંદર લાગુ વિસ્તારો, ભાણવડ, ખંભાળિયા લાગુ વિસ્તારો, નીચે આવે તો માંગરોળ અને વેરાવળ લાગુ વિસ્તારો આ વિસ્તારોમાં સારો એવો વરસાદ તમને જોવા મળી શકે। મોરબી લાગુ વિસ્તારોમાં પણ મિત્રો હળવા વરસાદી ઝાપટા જોવા મળી શકે। રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટમાં આજે ભારે વરસાદ દેખાઈ રહ્યો છે, ખાસ રાજકોટ, શાપર, વેરાવળ, કાલાવાડ અને નીચે જોઈએ તો ગોંડલ અને જસદણમાં પણ ભારે વરસાદની તારાજી જે છે તે મિત્રો સર્જાઈ શકે છે। કચ્છ તરફ આગળ વધીએ તો મિત્રો તમે જોઈ શકો કે કચ્છમાં આજે કોઈ વરસાદનો રાઉન્ડ દેખાઈ નથી રહ્યો, સમગ્ર કચ્છની અંદર કોઈ વાદળ જોવા નથી મળી રહ્યું। કચ્છમાં મિત્રો ઘણા બધા દિવસોથી એક સાથે સારો વરસાદ વરસાઈ ચૂક્યો છે। આજે મિત્રો કચ્છની અંદર ખાસ કરીને તમે જોઈ શકો કે આજે કચ્છમાં કોઈ વરસાદનો રાઉન્ડ દેખાઈ નથી રહ્યો, પરંતુ હળવા વરસાદી ઝાપટા જે છે તે આવી શકે છે। ઉત્તર ગુજરાતમાં જોઈએ તો મિત્રો ઉત્તર ગુજરાતના આજે અમુક જિલ્લાઓની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ મિત્રો તમે જોઈ શકો કે આબુ અંબાજી આસપાસના જે વિસ્તારો અહીં દેખાઈ રહ્યા છે ત્યાં ભારે વરસાદ દેખાઈ રહ્યો છે। ખાસ કરીને જે મિત્રો આબુ અંબાજીથી નીચે મિત્રો બનાસકાંઠાનો વિસ્તાર છે, સાબરકાંઠાનો વિસ્તાર છે, ખેડબ્રહ્મા, ડુંગરપુર આ વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે। નીચે આવીએ તો મિત્રો હિંમતનગર લાગુ જે પણ વિસ્તારો રહેલા છે, સાથે જ મહેસાણા, પાલનપુર વિસ્તારો, રાધનપુર, સાંતલપુર, થરાડ, પાટણ અને મોઢેરા વિસ્તારોની અંદર, તે સિવાય મિત્રો છોટાઉદેપુર, અરવલ્લીની અંદર પણ મિત્રો ભારે વરસાદની આજે જે છે તે ભારે વરસાદની તીવ્રતા જોવા મળી રહી છે અને અહીંના વિસ્તારોની અંદર જોર વધી રહ્યું છે, જેને લઈને ગુજરાત પંથકની અંદર એક અતિ ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે। મિત્રો હાલ આજના હવામાન વરસાદી સમાચારની માહિતી અહીં પૂર્ણ થાય છે અને મિત્રો તમે આ વરસાદના સમાચાર અહીંયા સુધી જોતા હોય તો ખાસ કરીને મિત્રો તમારા ગામનું નામ જે છે તે કોમેન્ટમાં લખીને જણાવી આપજો। સાથે જ તમારા ગામમાં અત્યારે હાલ મિત્રો કેટલો વરસાદ ચાલી રહ્યો છે તે પણ મિત્રો ખાસ કરીને તમે જણાવી આપજો। મિત્રો હાલ વરસાદના અહીં કામના અને ઉપયોગી સમાચાર પૂર્ણ થાય છે। આપને આ સમાચાર ઉપયોગી લાગે છે કે નહીં એકવાર કોમેન્ટમાં લખીને જણાવી દેજો। સાથે જ મિત્રો તમારા ગામનું નામ શું છે તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો, જેથી કરીને અમને ખબર પડી જાય કે તમે આ વિડીયો કયા ગામથી જોઈ રહ્યા છો। આગામી 2-3 દિવસનું અનુમાન અમે તમને દેખાડી દઈએ તો મિત્રો ખાસ આગામી 2-3 દિવસ 27, 28 અને 29 જુલાઈ વરસાદ રહેવાનો છે ગુજરાતમાં। 29 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ યથાવત રહેવાનો છે। ત્યારબાદ મિત્રો વરસાદનો રાઉન્ડ કઈ દિશા તરફ વળે છે, સાથે જ નવો વરસાદનો રાઉન્ડ ક્યારે આવે છે અને નવા રાઉન્ડ પહેલા વિરામ વરસાદનો બ્રેક કેટલા દિવસ સુધીનો રહેશે તેના વિશે વિગતમાં ચર્ચા કરીશું આપણે આવતીકાલના વિડીયોની અંદર। તો જો મિત્રો તમારે આવતીકાલનો વિડીયો મેળવવો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલના માધ્યમથી તમને હંમેશા સાચી અને સચોટ માહિતી જ મળશે। કોઈ પણ ભ્રમિત માહિતી જે છે, ખોટી માહિતી જે છે તે તમને આ ચેનલના માધ્યમથી કોઈ દી આપવામાં નહીં આવે। તો આ ચેનલ સાથે જોડાયેલા હોય તો સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જજો। આજ માત્ર મિત્રો આટલું જ રાખીએ છીએ। ખાસ મિત્રો આવતીકાલે એક નવા હવામાન સમાચાર સાથે મળવાનું છે, ત્યાં સુધી મિત્રો હાલ આજ માટે રજા આપશો। આવતીકાલે મળીશું એક તડકતા ભડકતા નવા હવામાન સમાચાર સાથે। તે સિવાય આપણે કમેન્ટ લખવી ભૂલતા નહીં, તમારા ગામમાં કેટલા ઇંચ વરસાદ પડ્યો, કેટલો વરસાદ આવી રહ્યો છે, પવન આવી રહ્યો છે કે નહીં, દરેક વસ્તુ મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો। સાથે જ તમારા ગામનું નામ પણ લખીને જણાવી દેજો। મિત્રો હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ, કાલે મળીશું નવા સમાચાર સાથે। ત્યાં સુધી ધન્યવાદ, જય માતાજી।